ધોરણ 10 માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર નવો પ્રકાર શરૂ કરીએ છીએ। આપણે આની પહેલા આજ્ઞાર્થ વાક્યો શીખ્યા હતા, જેના 30 વાક્યની પ્રેક્ટિસ કરી હતી। બહુ સહેલા વાક્યો હતા, તમે ખાસ રિવિઝન કરી લીધું હશે। વિધાન, પ્રશ્નાર્થ અને ત્રીજો પ્રકાર આજ્ઞાર્થ વાક્યો। હવે આપણે જોઈએ પ્રકાર નંબર 4 ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ। તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગાર વાક્ય તમને સાંભળ્યા હશે, એના વિશે ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે વાક્યના અંતે અથવા વચ્ચે, તો તમારે સમજવાનું છે કે આ ઉદ્ગાર વાક્ય છે। બાજુમાં 6 વાક્ય લખ્યા છે, આપણે ચેક કરી લઈએ ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન ક્યાં આપેલું છે। ખાસ તમારે છેલ્લે જોઈ લેવાનું છે, ઉદ્ગાર ચિહ્ન તમને છેલ્લે આપેલું હશે, 4 વાક્યમાં છેલ્લે છે। છેલ્લા 2 વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન છેલ્લે નથી, પરંતુ તમને વચ્ચે જોવા મળશે। તમને બોલનાર જે વાક્ય બોલ્યો હોય એ વાક્ય શરૂ થાય ત્યાં એક શબ્દ આપેલો છે, એ શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન હશે। એનો મતલબ વાક્યમાં વચ્ચે પણ ઉદ્ગાર ચિહ્ન હોઈ શકે। તો ખાસ તમારે જોઈ લેવું, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો તમારે સમજવાનું છે કે આ ઉદ્ગાર વાક્ય છે, પછી એનું ઇનડાયરેક્ટ બનાવવાનું તમારે શરૂ કરવું। થોડાક વાક્યો અઘરા છે ઉદ્ગાર વાક્ય, કારણ કે પ્રોસિજર થોડી લાંબી છે। અઘરા એટલે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે। તો સૌપ્રથમ ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યની શરૂઆત, સ્ટાર્ટિંગ કેવી રીતે કરવું એ આપણે જોઈએ। તો સૌપ્રથમ પ્રકાર 4 ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ। સૌપ્રથમ બોલનાર મૂકવાનું છે, જે આપણે મૂકતા દરેક વાક્યમાં। ત્યારબાદ સેડ ટુ નું એટલે કે રિપોર્ટિંગ વર્ક તમારે સેડ ટુ ની જગ્યાએ મૂકવાનું છે, એક્સક્લેમ ટુ। એક્સક્લેમ ટુ સાથે આવશે। એક્સક્લેમ એટલે વ્યક્ત કરવું, ખાસ આ સ્પેલિંગ તમારે યાદ રાખી લેવાનું થશે। સેડ ટુ જગ્યાએ તમારે કમ્પલસરી એક્સક્લેમ ટુ મૂકવાનું। ત્યારબાદ સાંભળનાર મૂકવાનું છે, સાંભળનાર રિપોર્ટિંગ વર્ક પછી જે આપેલ હોય। હવે સાંભળનાર પછી આપણે સિમ્પલ આગળ બધામાં સમય મૂકી દેતા, પરંતુ હવે તમારે સાંભળનાર મૂક્યા પછી વિથ મૂકવાનું છે, કમ્પલસરી તમારે વિથ મૂકવાનું। વિથ પછી વાક્યના ભાવ મુજબ શબ્દ મૂકવાનો। તો આગળના પ્રકારમાં આપણે વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્ક મૂકતા, આમાં તમારે રિપોર્ટિંગ વર્ક તો ફિક્સ જ છે, એક્સક્લેમ ટુ મૂકવાનું, પરંતુ વચ્ચે તમારે વાક્યનો ભાવ વાંચી અને તમારે શબ્દ મૂકવા થશે। અહીંયા 8 ભાવ લખેલા છે। પહેલા 4 ભાવ છે, આઈએમપી છે। પહેલા 4 ભાવ ખુશી, દુઃખ, નવાઈ અને વખાણ। છેલ્લા 4 ભાવ તમારે માત્ર યાદ રાખવાના છે, ઓછા પૂછાય છે। ટોટલ 8 ભાવ છે। તો વિથ મૂક્યા પછી વાક્ય વાંચી વાક્યના ભાવ પ્રમાણે તમારે શબ્દ મૂકવાનો। તો સૌપ્રથમ જોઈએ ભાવ। જો ખુશીનો ભાવ હોય, બોલનારે ખુશી વ્યક્ત કરી હોય, તો તમારે મૂકવાનું છે જોય અથવા ડિલાઇટ। બે શબ્દો છે, કોઈ પણ એક મૂકી શકો, જોય અથવા ડિલાઇટ। હવે બ્રેકેટમાં બે શબ્દ આપ્યા છે, જો આ બે શબ્દ વાક્યમાં આપેલ હોય, બેમાંથી કોઈ એક શબ્દ, જો તમે 5મા વાક્યમાં છે ઉમરા, આ બે શબ્દ ખુશી દર્શાવે છે। જો તમને આ બેમાંથી કોઈ શબ્દ વાક્યમાં આપેલા હશે તો તમારે વાક્યનો ભાવ વાક્ય વાંચવું નહીં પડે, તમને ખ્યાલ આવી જશે, ખબર પડી જશે કે ખુશીનો ભાવ છે। જો આ બે શબ્દો મતલબ આ બ્રેકેટમાં જે શબ્દ આપ્યા છે ન આપ્યા વાક્યમાં, તો તમારે કમ્પલસરી વાક્ય વાંચવું પડશે। બે શબ્દ યાદ રાખવાના, જોય અને ડિલાઇટ। આ બે શબ્દ વાક્યમાં આપેલા છે, એના ઉપરથી વાક્યનો ભાવ ખબર પડી જાય, જેથી કરીને તમે બે શબ્દ મૂકી શકો, જોય અથવા ડિલાઇટ। એટલે ખુશીનો ભાવ હોય તો વિથ મૂક્યા પછી તમારે જોય અથવા ડિલાઇટ મૂકવાનું। જો દુઃખ વ્યક્ત કર્યું હોય બોલનારે, તો તમારે મૂકવાનું સેડ અથવા સોર। એમાં પણ બે શબ્દો છે, ઓ અને એલાસ। તો બેમાંથી કોઈ શબ્દ વાક્યમાં આપેલો હોય, જેમ કે 6થા વાક્યમાં એલાસ આપ્યું છે, તો દુઃખનો ભાવ તમને ખબર પડી જાય। જો નવાઈ આશ્ચર્યનો ભાવ હોય તો તમારે પૂછો વન્ડર અથવા સરપ્રાઈઝ, બેમાંથી એક। એમાં ઓ અને આ બે શબ્દ છે, બે જગ્યાએ ઓ શબ્દ રિપીટ થાય છે, ત્યાં તમારે જોવું પડશે કે દુઃખનો ભાવ છે કે વખાણ, સોરી નવાઈનો ભાવ છે। એટલે ખ્યાલ આવી જશે વાક્ય વાંચો એટલે। બાકી બધા અલગ અલગ શબ્દો છે। વખાણ કર્યા હોય વ્યક્તિએ, બોલનારે, અન્ય કોઈના કે સાંભળનારના, તો તમારે એડમાયર અથવા પ્રેઝ, એમાંથી એક શબ્દ મૂકવાનો। મતલબ કે અહીંયા જે 4 ભાવ છે એમાં ઓપ્શન છે, તમને સેલો સ્પેલિંગ લાગતું હોય એ શબ્દ તમે મૂકી શકશો। પછીના જે 4 ભાવ ઓછા પૂછાય છે, ગુસ્સાનો ભાવ હોય તો એંગર, એક જ શબ્દ કમ્પલસરી મૂકવો પડશે। નિંદા કરી હોય તો ડિસ્ગસ્ટ, ચિંતાનો ભાવ હોય તો વરી મૂકવાનું છે, અને નફરતનો ભાવ હોય તો ડિસલાઇક મૂકવાનું। મતલબ આ 4 ભાવમાંથી કોઈ આવે તો કમ્પલસરી એક શબ્દ છે, પ્લીઝ તમારે મૂકવો પડશે। પેલા 4 ભાવ છે એ વધારે પૂછાય છે, ટોટલ 8 ભાવ। મતલબ કે પહેલેથી આપણે જોઈએ તો પહેલા બોલનાર, સેડ ટુ જગ્યાએ એક્સક્લેમ ટુ, સાંભળનાર, લીટી કરનાર પૂછવું, બોલનાર, એક્સક્લેમ ટુ, સાંભળનાર, વિથ પછી વાક્યના ભાવ પ્રમાણે શબ્દ। એટલે આ જે શબ્દ આપ્યા છે કોઈ પણ એક શબ્દ આવશે। ત્યારબાદ તમારે આ જે શબ્દ મુકાઈ જાય ત્યારબાદ તમારે સામે ધેડ મૂકવાનો
છે ધેટ કમ્પલસરી આવશે આપણે પહેલા પ્રકાર વિધાનમાં સંયોજક ધેટ મૂકતા પછી ઉદ્ગારમાં ધેટ આવશે ત્યારબાદ ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવવાનું છે પછી ઇનડાયરેક્ટ બનાવવાનું ઉદ્ગારને વિધાનમાં કેવી રીતે ફેરવવું એ આપણે વાક્યમાં જોશું અને બ્રેકેટમાં લખ્યું છે બધા જ પ્રકારના ફેરફારો કરવાના છે બધા પ્રકારના આપણે ગયા પ્રકારની અંદર કાળને બદલાવતા પેલું ક્રિયાપદ તમને આજ્ઞાત વાક્યમાં આમાં બધા જ પ્રકારના તમારે કાળે બદલાવવાનું થશે સર્વનામ તો બદલાવવાનું છે વધારાના શબ્દ કોઈ એ પણ બદલાવવો પડશે તો આ રીતે તમારે શરૂઆત કરવાની છે અને આટલી વસ્તુ મૂકવાની છે પેલા બોલનાર સેટ ટુ જગ્યાએ એક્સપ્લેન ટુ સાંભળનાર વિથ કમ્પલસરી પછી વાક્યના શબ્દો એ પછી વાક્યના ભાવ પ્રમાણે એક શબ્દ આવશે ત્યાર પછી અંદર ધેટ પછી વાક્ય શરૂ થશે અને એમાં વાક્યને વિધાનમાં ફેરવી પછી વિધાન બનાવવાનું હવે વિદ્યાર્થી મિત્રો વાક્ય જોઈએ તો વાક્ય તમને ત્રણ પ્રકારના પૂછી શકશે ઉદ્ગારમાં એટલે વોટવાળા હાવવાળા બે વાક્ય વોટવાળા છે સોરી ત્રણ વાક્ય વોટવાળા છે પહેલું ત્રીજું ચોથું હાવવાળા વાક્ય જે બીજું આપેલ છે વોટવાળા હાવવાળા અને ત્રીજો પ્રકાર છે ઈ વોટા વગરના જે ઉદ્ગાર બની શકાય તો કે પાંચમો છઠ્ઠો જેમાં વોટા નથી આવ્યું છતાં પણ ઉદ્ગાર ગણી શકાય કારણ કે ઉદ્ગાર છે તો બચાવે છે વિધાન વાક્ય ન સમજવાના ત્રણ પ્રકારના વાક્યો વોટવાળા હાવવાળા અને સાદા ઉદ્ગાર છેલ્લા બે છે એ પ્રમાણે તો સૌપ્રથમ શરૂ કરીએ ધ કિંગ સેડ ટુ ધ પીપલ વોટ અ હેપી મેન આઈ હેવ ચાલો શરૂ કરીએ પહેલા બોલનાર આ બાજુ જોતા જાવ ખ્યાલ આવી જશે બોલનાર ધ કિંગ સેડ ટુ જગ્યાએ એક્સપ્લેન ટુ સાંભળનાર ધ પીપલ હવે સંયોજક મૂકતા પહેલા આપણે હજી બે શબ્દ મૂકવાના છે અને વિથ મૂકવાના આ કોઈ છે આપણે બોલનાર એક્સપ્લેન ટુ સાંભળનાર વિથ ચાલ વાક્યના ભાવ પ્રમાણે શબ્દ મૂકવાનું છે તો રાજા એમ કહે છે વોટ અ હેપી મેન આઈ એમ તો શબ્દ અંદર આવી ગયો છે હેપી શબ્દ તો ખુશીનો ભાવ તો જોય એટલે એની સામે વિથ જોય હવે સંયોજક છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમારે કમ્પલસરી લખવાનું બધા વાક્ય કરે છે માત્ર ભાવ પ્રમાણે શબ્દ બદલાવાનો છે બાકી કમ્પલસરી બધું આવશે બોલનાર એક્સપ્લેન ટુ સાંભળનાર વિથ અને ધેટ આ ભાવ પ્રમાણે શબ્દ બદલાવો હવે જે વાક્ય છે વાક્યમાં કેવી રીતે વિધાન બનાવવું ખાસ ધ્યાન રાખજો તો વોટ દૂર થઈ જશે હવે તો વાક્યમાં જોશો તો સર્વનામ જે આપેલ હોય ત્યાંથી વાક્ય શરૂ થાય જનરલી છેલ્લા બે શબ્દો આગળ આવશે તો છેલ્લા બે શબ્દ આઈ એમ ચાલો ઇન્ડાયરેક્ટ બનાવીએ આ એટલે રાજા પ્રમાણે હી કાર બદલાવાનો છે એની સાથે વોઝ કે એની સાથે વોઝ તો આઈ એમ આગળ લીધું એનું જ વી વોઝ હવે તો આર્ટિકલ મૂકવાનો છે કમ્પલસરી એ જ મૂકવાનું વોટવાળામાં એ આપેલો છે કમ્પલસરી એ મૂકવાનું હવે બહાર જે શબ્દ મૂકવાનું મળે વેરી આપેલ નહીં હોય જે બીજા પદમાં મૂકવાનું છે હવે અંદરના બે શબ્દો લીધા છે વિશેષણ અને નામ હેપી મેન છેલ્લે ઉદ્ગાર દૂર થશે અને ફૂલ સ્ટોપ આવશે જોઈ ખાસ તો કિંગ એક્સક્લેમ ટુ ધ પીપલ વિથ જોય ધેટ he was a very happy man એવી જ બીજું વાક્ય he exclaimed to સાંભળનાર his friend with તો વાક્ય છે how unlucky you are તું કેટલો બદનસીબ છો તો જ્યારે બદનસીબ શબ્દ છે દુઃખ વ્યક્ત કરે છે સેડ અથવા સોરો છે with said સંયોજક ધેટ ચાલો ઉપર બીજું વાક્ય પહેલું વાક્ય જોશો તો ખ્યાલ આવી જશે બધું કોમન છે ઉપર ભાવ પ્રમાણે શબ્દ એવો જોઈ આમાં ભાવ પ્રમાણે શબ્દ સેટ થઈ ગયો આટલું બધું સેમ જ છે ચાલો હવે છેલ્લા બે શબ્દો કર્તા અને ક્રિયાપદ નાખી યુ એટલે ફ્રેન્ડ પ્રમાણે હી સી પણ ચાલશે યુ હી એની સાથે વોઝ ફ્રેન્ડ તો યુ આર આગળ લીધું હી વોઝ થયું ચાલો હવે ખાસ ધ્યાન રાખજો આમાં એ આપેલ છે આમાં એ નથી આવું બડા મેં ન તો તમારે એ નથી મૂકવાનું એટલે આર્ટિકલ એક પણ મૂકવાનું નથી માત્ર તમારે બે હવે એક જ શબ્દ વૈધો હશે આવું નીકળી જશે અનલકી he was very unhappy so he was very unlucky ચાર શબ્દો આવશે ત્યાર પછી ત્રીજું વાક્ય a child said to explain to
his mother with બાળકે માતાને શું કીધું વોટ અ વન્ડરફુલ સીન ધીસ ઇઝ આ કેટલું અદ્ભુત દ્રશ્ય છે તો વિદ્યાર્થી તો વન્ડરફુલ શબ્દ છે જે શબ્દ જ નવાઈનો ભાવ વ્યક્ત કરે છે ત્રીજો ભાવ વન્ડર અથવા સરપ્રાઈઝ કરી શકશો with surprise another dad the child exclaimed to his mother with surprise dad ચલો વોટ ક્રિયા છે છેલ્લા બે શબ્દોથી શરૂ થાય તો this is no that is no was this is એ આગળ લીધું indirect that was ચલો એ આવશે આ મમ્મી કોશી પ્રમાણે ચલો બે મૂકશું હવે વન્ડરફુલ છે The child exclaimed to his mother with surprise that that was a very wonderful scene. બે વાર that આવશે કારણ કે એક સંયોજક મૂક્યું છે એક this ના આગળ લઈને get કર્યું છે પાછું વોટ વાળું વાક્ય છે she exclaimed to him with તેણી કહ્યું વોટ અ ફાઇન શર્ટ યુ આર વેરિંગ ટુડે તે આજે કેવો સરસ શર્ટ પહેર્યો છે વિદ્યાર્થી મિત્રો ચોથો ભાગ વખાણ કર્યા છે વખાણ માટેનો શબ્દ હેડમાં આવ્યા સમજો ધેટ સી એક્સપ્લેન ટુ હિમ વિથ એડમાયર ધેટ હવે ઘણીવાર એવું બને કે છેલ્લા બે શબ્દોને અહીં જોશો તો બે ક્રિયાપદ છે વધારાનો શબ્દ છે તો યુ શબ્દ અહીં જોવા મળે છે યુ થી શરૂ થશે યુ એટલે સાંભળનાર હિમ પ્રમાણે હિમ પેલું થશે એની સાથે હોશે તો યુ આર થી શરૂ થયો he was પછી આ એક જોવાનું આપણે પેલું શું વેરિંગ આ ટુડે છે એ સમય દર્શક શબ્દ છે છેલ્લે મૂકશું ચાલો હવે આપણે આર્ટિકલ મૂકશું ભારતીય શબ્દ મૂકીએ છીએ વેરી ફાઇન શોર્ટ હવે ટુડે નું વેરિંગ she explained to him with admire that he was wearing a very fine shirt that day. ખાસ ધ્યાન રાખજો ચોથા વાક્યમાં તો ત્રણ વાક્ય વોટ વાળા છે કોઈ પણ વોટ વાળા વાક્ય આ જ પ્રકારના બનશે આવ વાળા હોય તો બીજા પ્રમાણે બનશે પાંચમું વાક્ય સાદું ઉત્તર વાક્ય the players said to exclaim to the coach with ચાલો હુરા શબ્દ આવ્યો છે શબ્દ દૂર થશે તમને ખ્યાલ હશે હુરા ખુશીની સાથે સામે શબ્દ છે with joy અથવા delight માં delight કહી દઈએ સંયોજક છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા વાક્ય હોય વિધાન ટાઈપ ઉત્તર વાક્ય તો તમારે કાર્યક્રમમાં નથી સીધું ડાયરેક્ટ બનાવવાનું છે આ શબ્દ નીકળી ગયો ઉત્તર છે નીકળી ગયું બીજું છે એવું હેડ કાર્ડ બદલશું એવું હેડ કરો અને બાજુમાં b3 1 તમને છે આવા વાક્ય બહુ ઓછા ફેરફાર થશે માત્ર બે ફેરફાર બેનું દે એવું હેડ 1 તમને જેમ નંબર આપ્યું the players exclaimed to the coach with delight that they had won the match તો આવી રીતે છઠ્ઠું વાક્ય રોહન exclaimed to રીના અલગ શબ્દ આવ્યો છે જે દુઃખની સામે છે મતલબ સેડ અથવા સોરો શું આ સોરો લખી નાખી સંયોજક કે રોહન એક્સપ્લેન ટુ રીના વિથ સોરો ધેટ સીધું ડાયરેક્ટ બનાવશું કારણ કે મોટા બોલનું છે આ એટલે રોહન પ્રમાણે ઈ વિદ્યાર્થી મિત્રો કાર્ડ બદલશે લોસ્ટ એટલે v2 મતલબ ભૂતકાળનું તો v2 હોય તો head plus v3 એટલે head મૂકશું ચાલો આનો v3 પાછું v3 નો થશે લોસ્ટ ચાલો my એટલે રોહન પ્રમાણે is he અને છેલ્લા નિયમ પ્રમાણે here નો here છેલ્લા કોષ્ટકમાં છે here નો there રોહન explained to Rina with sorrow that he had lost his key there તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વોટ વાળા હાવ વાળા અને સાદા વાક્ય શીખા 6 વાક્યમાં ખાસ આટલો નવો પ્રકાર શરૂ થયો છે તમારા મનમાં ખાસ લખી લેવું
અને આ વિડિયો લેક્ચર ખાસ જોઈ લો અને વાક્યનું રિવિઝન કરી લો. આગળ આપણે 7મા વાક્યથી કન્ટિન્યુ કરશું.